નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હોમ લર્નિંગ કાર્યક્રમમાં આપ સૌનું સ્વાગત છે. ફ્રેન્ડ્સ, આજે આપણે યુનિટ 4ની એક્ટિવિટી નંબર 9 કરવાના છીએ. આ એક્ટિવિટીમાં શું કરવાનું છે તે હું તમને અલગ રીતે કહીશ. પહેલાં તમે એક પ્રશ્નનો મને જવાબ આપો. હું તમને જે પૂછું તેનો વિચાર કરો અને પછી મને તેનો જવાબ કહો. હું નાનો થાઉં છું, મોટો પણ થાઉં છું, અને જો તમે સૂઈ જાઓ તો હું સંતાઈ જાઉં છું. બોલો હું કોણ? વિચારો અને કહો. હું નાનો થાઉં છું, મોટો થાઉં છું. જો તમે સૂઈ જાઓ તો હું સંતાઈ જાઉં છું. બોલો બોલો. યસ, તેનો જવાબ છે પડછાયો. પડછાયો આખા દિવસમાં બદલાયા કરે છે. ઘડીકમાં નાનો થાય છે, ઘડીકમાં મોટો થાય છે, અને જો આપણે સૂઈ જઈએ તો તે સંતાઈ જાય છે. સરસ. હવે મારા બીજા પ્રશ્નનો જવાબ આપો. તમે ઓળખજો તે કોણ છે. બરાબર, ધ્યાનથી સાંભળજો હો. પોરબંદરમાં જન્મ્યા તા, પોતળી ભેર રહેતા તા, દેશ સેવા કરતા તા. બોલો દોસ્તો, એ કોણ? હા, વિચારો વિચારો. ફરી કહું. પોરબંદરમાં જન્મ્યા તા, પોતળી ભેર રહેતા તા, દેશ સેવા કરતા તા. બોલો દોસ્તો, એ કોણ? સરસ, આપણા સૌના ગાંધી બાપુ. હવે તમને આ બે પ્રશ્ન ઉપરથી ખબર પડી હશે કે આજની એક્ટિવિટીમાં આપણે શું કરવા જઈ રહ્યા છીએ. યસ, આને આપણે કહીએ છીએ ઉખાણા, અને તે જ વસ્તુને આપણે અંગ્રેજીમાં કહીએ છીએ રીડલ્સ. તમારી ટેક્સ્ટ બુકમાં પેજ નંબર 45 ઓપન કરો. તેમાં એક્ટિવિટી 9 આપેલી છે. આજે આપણે આ જ એક્ટિવિટી કરવાના છીએ. એક્ટિવિટી 9. અહીં આપેલી સૂચના વાંચીએ. નીચે આપેલ રીડલ્સ વાંચીને સાચા જવાબ સામે ખરાની નિશાની કરો. આવું એક ઉખાણું તમે પણ બનાવો. જુઓ મિત્રો, અહીં નીચે 4 રીડલ્સ આપેલી છે, અને તે રીડલ્સના સાચા આન્સર સામે આપણે ટીક માર્ક કરવાનું છે. અને હા, એ પણ યાદ રાખો કે આ 4 રીડલ્સ કર્યા પછી તેના જેવું જ એક ઉખાણું આપણે બનાવવાનું છે. તો ચાલો સૌથી પહેલાં જોઈએ કે આપણી પાસે ફર્સ્ટ રીડલ કયું છે. સૌથી પહેલાં આપણે જોઈએ કે આપણી સામે પહેલું ઉખાણું કયું છે. ઇટ ઇઝ સ્મોલર ધેન અ રેબિટ એન્ડ બિગર ધેન અ રેટ. ઇટ ઇઝ એનિમી ઓફ સ્નેક. વોટ ઇઝ ઇટ? બધા જ ધ્યાનથી વાંચો. ઇટ ઇઝ સ્મોલર ધેન અ રેબિટ. રેબિટ તો બધાએ જોયું જ છે. એન્ડ બિગર ધેન અ રેટ. રેટ પણ બધાએ જોયું છે. તો હવે તમે વિચાર કરો કે ઇટ ઇઝ સ્મોલર ધેન અ રેબિટ એન્ડ બિગર ધેન અ રેટ. અને હા, અહીં એક હિન્ટ પણ આપી છે. ઇટ ઇઝ એનિમી ઓફ ધ સ્નેક. સ્નેક પણ તમે બધાએ જોયો છે. વોટ ઇઝ ઇટ? તેના માટે આપણી સામે ઓપ્શન્સ આપેલા છે. અ કોબ્રા, અ મોંગૂસ એન્ડ અ કેટ. આ ઉખાણાનો જવાબ જોતા પહેલા આપણે આ 3 એનિમલ્સના પિક્ચર્સ જોઈ લઈએ. અ કોબ્રા. તમે બધાએ આવો કોબ્રા જોયો છે ને? પછી મોંગૂસ. મોંગૂસ કેવું હોય તે પણ અહીં બતાવેલું છે. અને છે કેટ. હવે આ ચિત્રોને ધ્યાનમાં રાખીને આપણું ઉખાણું વિચારો કે આપણા ઉખાણાનો શું જવાબ આવી શકે છે. યસ, શું જવાબ આવશે? મોંગૂસ. હવે આપણી સામે બીજું ઉખાણું છે. ઇટ ઇઝ બિગર ધેન અ સ્પેરો એન્ડ સ્મોલર ધેન અ ક્રો.
Its color is green. What is it? ફરી વાંચો. It is bigger than a sparrow. Sparrow તો તમારે બધાય જોઈ જ છે. And smaller than a crow. Crow પણ તમે જોયેલું છે. તો હવે મને કહો. અને હા, અહીં ફરી એક હિન્ટ પણ આપેલી છે. Its color is green. What is it? તેના માટેના ઓપ્શન્સ આપેલા છે. A parrot, a pigeon, a cock. હવે આ ત્રણેય ઓપ્શન્સમાંથી વિચારો કે આપણો આન્સર કયો બની શકે છે. આપણે આ ત્રણેય પક્ષીઓના ચિત્રો જોઈ લઈએ. A parrot, પેરોટ તમે બધાએ જોયો છે. A pigeon and a cock. હવે ફરી યાદ કરો કે આપણને શું પૂછ્યું છે અને તે પરથી આ ત્રણમાંથી કયો આન્સર હોઈ શકે છે. યસ, યુ આર રાઈટ. આપણને એક હિન્ટ આપેલી છે. ઇટ ઇઝ ગ્રીન. તો આપણને તો બધાને ખબર જ છે કે ગ્રીન કલરનું પક્ષી કયું છે. તો આપણો આન્સર થશે પેરોટ. બરાબર. ચાલો હવે આપણે ત્રીજું ઉખાણું જોઈએ. It runs faster than the horse and the deer. It is a wild animal. It has very sharp claws and teeth. What is it? ફરી એકવાર વાંચીએ. It runs faster than the horse and the deer. It is a wild animal. It has very sharp claws and teeth. What is it? તેના માટે ઓપ્શન્સ આપેલા છે. ડોગ, કેટ એન્ડ ચીતા. જો તમે ધ્યાનથી વાંચશો તો એક સરસ મજાની હિન્ટ આમાં આપેલી છે. તે પહેલા આ ત્રણેય એનિમલ્સના આપણે ચિત્રો જોઈ લઈએ. ડોગ, કેટ, ચીતા. ચિત્ર જોઈને તો તરત જ તમને ખબર પડી જશે કે આ ઉખાણાનો જવાબ શું હોઈ શકે. યસ, યુ આર રાઈટ. આન્સર થશે ચીતા. વેરી ગુડ. હવે આપણે નેક્સ્ટ રીડલ જોઈએ. અહીં આપણી સામે છે. ઇટ લુક્સ લાઈક અ હોર્સ. ઇટ હેઝ સ્ટ્રાઇપ્સ ઓન ઇટ્સ બોડી. વોટ ઇઝ ઇટ? આ પણ ખૂબ જ સરળ છે. થોડું વિચારો અને પછી આન્સર આપો. ઇટ લુક્સ લાઈક અ હોર્સ. ઇટ હેઝ સ્ટ્રાઇપ્સ ઓન ઇટ્સ બોડી. વોટ ઇઝ ઇટ? તેના માટેના ઓપ્શન્સ છે. ઝીબ્રા, વાઇલ્ડ એસ એન્ડ પોની. તમે જવાબ આપો તે પહેલાં આપણે તેમના પિક્ચર્સ જોઈ લઈએ. ઝીબ્રા, વાઇલ્ડ એસ એન્ડ પોની. આ ચિત્ર પરથી તમને જવાબ આપવામાં સરળતા રહેશે. તો હવે કહો મિત્રો, આપણો જવાબ શું થશે? યસ, યુ આર રાઈટ. ધ આન્સર ઇઝ ઝીબ્રા. વેરી ગુડ. ફ્રેન્ડ્સ, આપેલ રિડલ્સના જવાબ તો આપણે આપ્યા, પણ હવે તેની સાથે એક બીજી વસ્તુ પણ આપણે કરવાની છે. સૂચના ફરીથી વાંચો જોઈએ. સૂચનામાં કહ્યું છે, નીચે આપેલ રિડલ્સ વાંચીને સાચા જવાબ સામે ટીક કરો. આ તો આપણે કર્યું. અને હવે શું કરવાનું છે? આવું એક ઉખાણું તમે પણ બનાવો. સૂચના વાંચીને મિત્રો આવી જ રીતનું એક ઉખાણું આપણે પણ બનાવવાનું છે. તો ચાલો પ્રયત્ન કરીએ. મેં પણ એક પ્રયત્ન કરેલો છે. ચાલો તેનો જવાબ તમારે આપવાનો છે. જોઈએ. It is very beautiful bird. It is heavier than cock. It has colorful feathers. છે ને સરસ મજાનું? વિચારો જોઈએ. It is very beautiful bird. It is heavier than cock. It has
કલરફુલ ફેધર્સ. તમારી સામે 3 ઓપ્શન્સ છે: ઓસ્ટ્રીચ, પીકોક, પેરોટ. હવે પહેલા આપણે આ 3 પક્ષીઓના પિક્ચર્સ જોઈ લઈએ. ઓસ્ટ્રીચ, પીકોક, પેરોટ. ચિત્ર જોઈને તો તમને આન્સર તરત જ ખબર પડી જશે. આનો આન્સર શું થશે? વેરી ગુડ. આ ઉખાણાનો જવાબ થશે પીકોક. હજુ પણ એક બીજું ઉખાણું છે, તે પણ જોઈ લઈએ. It has a long neck. It is a domestic animal. It is taller than donkey. આમાં પણ સરસ મજાની વાત કહી છે. It has a long neck. It is a domestic animal. It is taller than donkey. કહો જોઈએ. ડોમેસ્ટિક એનિમલ પણ છે અને તેને લોંગ નેક છે, અને તેના માટે ઓપ્શન્સ આપેલા છે: બફેલો, ડોગ, કેમલ. ત્રણેય એનિમલ્સના આપણે પિક્ચર્સ જોઈ લઈએ. બફેલો, ડોગ, કેમલ. તમે જોઈ શકો છો આપણા ઉખાણામાં કહ્યું છે ઇટ હેઝ લોંગ નેક. ચિત્રમાં તમે જોઈ શકો છો લોંગ નેક કયા એનિમલની છે? યસ, તો આપણો આન્સર થશે કેમલ. વેરી ગુડ. આપણો આન્સર શું થશે? કેમલ. સ્ટુડન્ટ્સ, અહીં આપણે કેટલીક રિડલ્સ જોઈ અને તેને ઉકેલવાનો પ્રયત્ન કર્યો. હવે હું તમને એક બીજી રિડલ કહું છું, એટલે કે એક ઉખાણું કહું છું. તમે મને તેનો જવાબ આપજો. જો ધ્યાનથી સાંભળજો હો, અને પછી મને જવાબ આપો. મને કહો જોઈએ, એવું શું છે જે તમે જમણા હાથથી પકડી શકો છો પણ ડાબા હાથથી નહીં? છે ને મગજ કસવાનો સવાલ? એવું શું છે જે તમે જમણા હાથથી પકડી શકો છો પણ ડાબા હાથથી નહીં? વિચારો વિચારો, જવાબ હું કહીશ પછી. વિચારી લીધું? તેનો જવાબ શું બને છે? ડાબા હાથની કોણી. શું જવાબ છે? ડાબા હાથની કોણી. તમે જોઈ શકો છો કે ડાબા હાથની કોણી ડાબા હાથથી પકડી શકાય? ના પકડી શકાય, પણ જમણા હાથથી આપણે તેને પકડી શકીએ છીએ. આ જ રીતે ફ્રેન્ડ્સ, આપણે એક્ટિવિટી 3માં સોલાર સિસ્ટમ વિશે શીખ્યા હતા. સોલાર સિસ્ટમમાં પણ આપણે ગ્રહોની વાત કરી હતી. તે ગ્રહો પણ બધા એક સરખા ન હતા. જેમ કે મર્ક્યુરી સૌથી નાનો ગ્રહ છે અને જ્યુપિટર સૌથી મોટો ગ્રહ છે. તેમાં પણ આપણે કમ્પેરિઝન કરી હતી કે કયો ગ્રહ નાનો છે અને કયો મોટો છે. આ ઉપરથી હું તમને એક પ્રશ્ન પૂછું છું. તમારે તે ધ્યાનથી સાંભળવાનો છે અને મને જવાબ આપવાનો છે. I am a planet. I am the biggest planet of the solar system. Who am I? Yes, કહો જોઈએ. યાદ આવી ગયું બધાને? Yes, it is Jupiter. Is it correct? Yes. Friends, આ રીતે તમે પણ જુદી જુદી રિડલ્સ બનાવી શકો છો. ત્યાં સુધી સુરક્ષિત રહો.